બજાર હોય એમાં વેચ્યું. અને આ ભાઈને લેવા ગયા તો કે હાલો ભાઈ તમે માગો એટલા રૂપિયા. ઓલે જાણતા હોય કે આ જેટલા માગશો એટલા આપી દે. અને કંઈ નથી. તો માણસને જો મહિમા સમજાય તો એ સંપૂર્ણ સર્વસ્વ આપી દે છે. ભગવાન કહે છે હવે હું એવો મહિમા મારો રિયલી મહિમા કહું છું કે જો કોઈ આ મહિમા હૃદયમાં ધારે તો એમના હૃદયમાં તુરંત ભક્તિ ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય છે. ભક્તિ એટલે સમર્પણ. જ્યાં જીવને મહિમા સમજાય ત્યાં એમને સમર્પણ ઓટોમેટિક થવા જ લાગે છે. કરવું નથી પડતું, ઓટોમેટિક થવા લાગે છે. એમાં પછી ગમે એવા પોતાના સ્વભાવ હોય, પોતાનો કાંઈ બીજી નબળાઈ હોય, એ બધી એમને દૂર કરવા લાગે છે. જે આપણે ભારતમાં હોઈએ તો ત્યાં એકદમ ખાવું પીવું બધું ટાઈમ ટુ ટાઈમ આ તે બધું જોઈએ. અહીંયા એમને આવે તો અહીંયા એમને થાય કે ઓ ડોલર તો બહુ મોટા છે, તો અહીંયા આવીને તુરંત ડોલર કમાવા લાગી જાય. તો ઘણી વખત મોટી ઉંમરે આવ્યા હોય તો એમને પછી દિવસે જોબ ન મળે તો રાત્રે જોબ કરવા મળે. તો એમને હોવાનું ગમતું નથી. ગમે કે ન ગમે? ગમે છે. પણ એમને ડોલરનો મહિમા સમજાઈ જાય છે તો એ બધું દૂર કરી દે છે. ભગવાન એમનો મહિમા હવે કહે છે વિભૂતિ. આ 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. વિભૂતિ એટલે પોતાનું ઐશ્વર્ય. ભગવાનનું ઐશ્વર્ય કેવું છે તો શાસ્ત્રમાં વિભૂતિનો અર્થ કર્યો છે કે વિભૂતિ એટલે એમનું કાર્ય, પોતાનું કાર્ય. તમારું જે કાર્ય હોય એ તમારી વિભૂતિ કહેવાય, ક્રિએશન. એમનું કાર્ય હોય એમાં એ પોતે પણ રહ્યા હોય, પોતાની સત્તા પણ એમની ઉપર હોય, એમનું નામ વિભૂતિ કહેવાય. એક તો પોતાનું કાર્ય પણ હોય અને એમાં સંપૂર્ણ પોતાની સત્તા ચાલતી હોય, એમને શાસ્ત્રમાં વિભૂતિ કીધી છે. આ અનંત કોટી બ્રહ્માંડ છે એ ભગવાનનું કાર્ય છે. અને અનંત કોટી બ્રહ્માંડમાં એક ભગવાનની જ સત્તા ચાલે છે, બીજા કોઈ નહીં. તો બીજા બધા દેવતાઓ તો છે નથી. બ્રહ્માજી છે, શિવજી છે, ઇન્દ્રાદિક દેવતાઓ છે. શાસ્ત્રમાં કહ્યું ઇન્દ્ર વરસાદ વરસાવે છે, બ્રહ્માજી ક્રિએશન કરે છે, શિવજી નાશ કરે છે. આ બધું કીધું તો છે, પણ એ બધા એમના અંડરમાં છે. ભગવાનની સત્તા છે, અલ્ટિમેટ છે. એટલે ભગવાન પોતાની વિભૂતિનું અહીંયા વર્ણન કરે છે. ભૂય એવ નમે વિદુઃ સુરગણા પ્રભવમ ન મહર્ષય. હે અર્જુન, હવે તું મારી વિભૂતિઓનું શ્રવણ કર. કે એક તો હું તને મારી પ્રાઇમરી ઓળખાણ આપી દઉં છું કે હું કોણ છું. નમે વિદુઃ સુરગણા, દેવતાઓના સમૂહ. બે દેવતા નહીં, બધા અનંત દેવતાઓ ભેગા થાય તો પણ એમને ખબર નથી પડતી કે હું કોણ છું. ભગવાન કહે છે મારી ખબર એ દેવતાઓ નથી પડતી. નહીં તો દેવતાઓ પાસે તો બહુ દિવ્ય દ્રષ્ટિ છે, એની પાસે તો પંચભૂતની કરતા પણ ઓછી છે. એટલે એમની દ્રષ્ટિને આવરણ નડતું નથી. તો પણ ભગવાન કહે છે એ મને જાણી શકતા નથી. ના ઋષય, ઋષિઓ આર્ષદ્રષ્ટા છે, થઈ થવાની બધી જાણે છે, પણ ભગવાન કહે છે મને એ જાણી શકતા નથી. અર્જુન કે એવું થોડું હતું છે, આમાં નથી આવ્યું, પણ એનો ભાવ એવો જ થાય કે ભગવાન એવું થોડું હોય જેને ખબર પડે થઈ થવાની, તો તમારી ખબર પડી જાય. દેવતાઓને જે બ્રહ્માંડ બનાવે, આખું અનંત બ્રહ્માંડો બનાવે, એમને તમારે ન ખબર પડે. અમારા હરિભગતને ખબર પડી જાય ભગવાનને ઓળખું છું. આપણે કઈ તમે સ્વામી ભગવાનને ઓળખો છો તો તમે બધા શું કહો કે ભાઈ હું ન ઓળખું એવું બનતું છે. હું તો ઓળખું છું સ્વામિનારાયણ સર્વોપરી. ઓળખી જાય કે નહીં આપણે? ભાઈ કોઈ હરિભગત એમ કે આપણે ભગવાનને આપણે ન ઓળખીએ એવું કેમ? આપણે તો સર્વોપરી કહીએ એટલે આપણે તો પેલા દાવો નાખી દઈએ કે અમે તો ઓળખી જ ક્યાં. તો નહીં સર્વોપરી વાળા હું કે મને તો ઓળખતા એમ કે
એ કે અમે ઓળખીએ છીએ. ભગવાન શું કહે છે પોતે કે મને કોઈ ઓળખી શકતું, આપણે બધા એવું કહીએ કે અમે ઓળખીને એવું બને, એ અમે તો ઓળખીએ છીએ, તમે ઓળખી જાવ તમારું કામ થઈ જાય. ભગવાન એમ કહે છે મને કોઈ ઋષિઓ પણ ઓળખતા નથી, દેવતાઓ પણ ઓળખતા નથી. શા માટે નથી ઓળખતા? અર્જુન પૂછે. એ હું અહમ આદિ સર્વાના, એ બધા જૈનમાં એ પહેલા તો હું જાતો જ. તમારા છોકરા હોય તમને ક્યારેક સલાહ આપવા મળે કે બાપા તમને ખબર ન હોય, તમને ખબર હોય, તમે હું કહો એ તારી પહેલાનો હું છું. ગામડામાં પછી એમ કે જાજી દિવાળી, તમે શિષ્ટ ભાષામાં કહી કે ભાઈ જાજી દિવાળી જોઈએ છીએ. તો ભગવાન કહે છે કે મેં એ બધા કરતા જાજી દિવાળી જોઈ છે, એટલી બધાને ખબર પડે નહીં કે હું શું કરતો હતો. હું આદિ એટલે ભગવાનનું નામ પુરાણ પુરુષ છે. પુરાણ પુરુષનો થાય છે આદિ. આદિ એટલે બધાનો આદિ ભગવાન કે હું છું. અસમૂઢ સમર્થ્યેષુ સર્વ પાપૈ મુચ્યતે યો મામ અજમ અનાદિમ ચ વેત્તિ. હે અર્જુન, એ બધાય તો મને જાણી શકતા નથી, પણ કોઈ મને એમ જાણે કે ભગવાનને આપણે જાણી ન શકીએ તો એ બધાય પાપથી મુક્ત થઈ જાય છે. આપણે પ્રોબ્લેમ એ છે કે આપણે ભગવાનને જાણી જઈએ છીએ. એટલે શાસ્ત્રમાં લખ્યું ઉપનિષદમાં યસ્યા મતમ તસ્ય અમતમ, મતમ યસ્ય ન વેદસ્ય અવિજ્ઞાતમ વિજાનતા, યસ્ય અમતમ તસ્ય મતમ. અમતમ એટલે જે એમ માને છે કે હું ભગવાનને જાણતો જ નથી, તો એ ભગવાનને જાણી ગયો. અને જે એમ માને છે કે હું તો ભગવાનને જાણી ગયો તો એ જાણતો જ નથી. ભગવાનના માર્ગનું ઊંધું બહુ છે, એટલે જલ્દી લોકોને ફીટ બેસતું નથી છે ને ઊંધું. જેમ માને કે હું ભગવાનના માર્ગમાં ભગવાનને એમ કઈ જાણતો નથી, તો વેદો કહે છે કે તસ્ય મતમ, એ પૂરેપૂરા જાણી ગયો છે. અને જેમ કહે છે કે હું પૂરેપૂરું જાણું છું ભગવાનનો મહિમા, તો એમનો એ ભગવાનનો મહિમા કઈ જાણતા નથી. કોઈ એમ કહેશે કે હું સમુદ્રનું પાણી કેટલું, ભાઈ આપને ન ખબર પડે. સમુદ્રનું પાણી થોડું આપણે માપી શકીએ. બીજો એમ કે ભાઈ મને ખબર પડી ગઈ સમુદ્રનું પાણી એટલા લીટર હોય. તમે અહીંથી ઇન્ડિયાથી શરૂ થાય સમુદ્ર, ત્યાંથી થાય પૂરો થયો, ત્યાંનું માપ લઈ લ્યો, પછી આમનું માપ લઈ લ્યો, પછી ઊંડાઈનું માપ લઈ લ્યો, એટલે સમુદ્રમાં કેટલું પાણી છે આપણને ખબર પડી છે. અને ખબર પડી ગઈ, હાલો સેટેલાઇટ દ્વારા ખબર પડી ગઈ આપણે કે એટલી જગ્યાએ એટલું ઊંડું, એટલું ઊંડું, એટલું ઊંડું, એટલે આટલું પાણી છે. બે જણા કહે, બે કેમ કહે છે કે ભાઈ આપણને એ ખબર ન પડે. બીજો કહે છે કે ભાઈ મને તો ખબર પડી ગઈ. તો તમે બેમાંથી કોને સાચો માનો? ખબર નથી પડી. નથી પડી, તને ખબર નથી પડી તો તમે એને સાચો કામ માનો? ઓલો જ કહે છે મને તો ખબર પડી ગઈ. એવું ભગવાનના માર્ગમાં છે. પણ ઓલું આપણને ખબર પડી જાય. શા માટે? કે આપણે દેખાય છે. ભગવાનના માર્ગમાં આપણે દેખાતું નથી, એટલે આપણે એમ થઈ જાય કે એવું થોડું હોતું છે. એટલે ભગવાન અગાધ છે. એક સમુદ્ર અને આકાશ જો અગાધ હોય તો ભગવાન અગાધ હોય, એમાં શું કેવું હોય. એટલે જેને થોડું જ્ઞાન છે એમ કહે છે કે હું તો ભગવાનને ઓળખી ગયો છું. અને જેમને ખરેખર ભગવાનની ઓળખાણ થઈ છે તો એમ કહે છે કે ભાઈ આપણે ભગવાનને ઓળખતા નથી. ન ઇતિ નેતિ નેતિ, ભગવાન આવા નથી, ભગવાન આવા નથી. ભગવાનની ઓળખાણ એટલે શું? તો કે અનંતપણાની ઓળખાણ. ભગવાન અનંત છે. અનંત એટલે ઘણા બધા નહીં, જેનો અંત નહીં, એવા ભગવાનને ઓળખવા, તો એ ભગવાનને ઓળખાણ કહેવાય. અને કોઈ કહે કે મેં એટલા ઓળખાઈ ગયા તો પછી એમની ઓળખાણ થઈ ન કહેવાય. કોઈ કહે છે ભાઈ પૃથ્વીના રજકણ મેં ગણી લીધા તો એ ખોટું છે.
કોઈ કહે કે ભાઈ આપણે ગણાય નહીં હો, તો એ સાચું છે. એમ ભગવાનનો મહિમા ભગવાન કહે છે એવો છે, મામ અનાદિમ, જે મને અનાદિ જાણે છે, લોક મહેશ્વર, વળી લોકોનો ઈશ્વર કંટ્રોલર જાણે છે, તો એ સર્વ પાપ થકી મુકાઈ જાય છે. એટલે આપણે ભગવાનનો મહિમા તો જગતના લોકો એમ કે ભાઈ હું મહિમા જાણતો નથી ભગવાન, તો એ એવા જ આપણે ભેગા થઈ ગયા. તો પછી ભગવાનનો મહિમા જાણતા હોવા છતાં એમ કહે કે હજી આટલો નથી, આની કરતાં પણ અનંત છે, એવી જો કોઈને સમજણ આવી જાય તો એ ભગવાનનો મહિમા એમને જાણ્યો છે. પણ આપણે મોટે ભાગે આપણે કોઈથી અલ્પવિરામ ન હોય, આપણે શું હોય, બોલો પૂર્ણવિરામ હતું કે અલ્પવિરામ હતું? આપણે આ તો ગીતામાં ભગવાન વળી કીધું એટલે વળી આપણે થોડું અલ્પવિરામ પૂર્ણવિરામ કાઢ્યું થોડું, એ પાછું ઘેરે જઈને પાછું નાખી દેવું એવું ન હોય. આપણે તો જાણીએ છીએ. ભગવાન કહે છે કોઈ મને જાણી શકતું જ નથી, શાસ્ત્રો પણ, કારણ કે ભગવાન છે અનંત છે. ભગવાનને પૂરેપૂરા નહીં, ભગવાનને એક એક ગુણ પણ અનંત છે. એવું રામાનંદાચાર્ય લખ્યું કે ભગવાનના અનંત ગુણ છે અને એક એક ગુણ પણ ભગવાનનો અનંત છે. એટલે એક ગુણ પણ કોઈ ન જાણી શકે પૂરેપૂરો કે કેટલો છે, તો બધાય તો ક્યાંથી જાણી શકે? એવો ભગવાનનો અનંત્યપણો છે. ભગવાન કહે છે અર્જુન, એટલા માટે મને કોઈ પણ જાણી શકતું નથી. અને જો કોઈ મને જાણી જાય ને, થોડું કોઈ જો કોઈ મને જાણી જાય તો એમનામાં અનંત સદગુણો ઉત્પન્ન થઈ જાય છે. અનંત સદગુણો ઉત્પન્ન થઈ જાય. અત્યારે નથી ઓલી ઘણી બધી દવાઓ આવતી, એકદમ નાની ટીકડી હોય, તમે જો એક ખાઈ જાઓ તો તમને બધી ચાર દેખાવા માંડે. કેવો આ તો બધું અદભુત છે. એક દવા આવે છે, મેં વાત સાંભળી હતી કે બે રીતની કે જો જરાક જ ખાઈ જાઓ, ઓલું જે આ બધું કહેવાય ને, હું કહેવાય ઓલું અને તેશિયન, બીજું આપણે નથી ઓલું પ્રોહિબિશન હોય છે બધું, ના આપણું જે ડ્રગ્સ કહેવાય, આ ડ્રગ્સ બધા હોય છે, સ્ટીલર ને બધા એવી રીતના હોય કે તમે જરાક જમી લ્યો તો એમ થાય કે ઓહો આ તો બધું કેટલું બધું હોય છે. એમ ભગવાનનું જ્ઞાન છે, જો જરાક કોકને થઈ જાય તો એમનું કામ થઈ જાય છે. એટલે સ્વામી કહે અમે બહુ ભગવાનનો મહિમા કહેતા નથી, એ રીતે આ બધા પાછા હાથમાં મારી એટલે થોડું વળી કહીએ, જેમ જેમ ડાયજેસ્ટ થાય એમ કરતા જાય. એટલે ભગવાનનો મહિમા તો અનંત છે એવું શાસ્ત્રો આપણને કહે છે. અને મારાથી કોણ કોણ થયા એ ભગવાન આગળ પોતાનો 10મા અધ્યાયમાં પોતાનો મહિમા ભગવાન અતીત મહિમા કહે છે. આ લૌકિક મહિમા નહીં પણ પારલૌકિક મહિમા ભગવાન આગળ કહે છે કે સુખ દુઃખ ભાવ અભાવ ભય અભય અહિંસા સમતા તુષ્ટિ તપ દાનમ યશ અયશ ભવંતી ભાવા ભૂતાના મત એવ પૃથક વિધા. તમામ જગ્યાએ જગતના સ્વભાવો છે, ભગવાન કહે છે બધા જ મારામાંથી પ્રગટ થાય છે. આ બધું ઘણું લાંબુ અધ્યાત્મ છે. આપણે વચ્ચે વળી પાછું ઓલું હાસ્ય કલમ કરવું પડે પાછું. જો આમનું આજ બધું હાલે તો પછી આપણને એમ થાય કે આપણે તો જાણી લીધું, હવે ઘણું જાણી લીધું, હવે કંટાળો બહુ આવે ભગવાનનો મહિમા જાણીએ તો. મહર્ષય બધા ઋષિઓ, સપ્ત ઋષિઓ અને 14 મનુઓ, આ બધા ભગવાન કહે છે મારામાંથી ઉત્પન્ન થયા છે. બધા જ પ્રજાઓ, બધી લોક, બધા જ મારામાંથી ઉત્પન્ન થયા છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વત. અને જો કોઈ મને આ તત્વ જાણી લે, કેવી રીતે ઉત્પન્ન થયા છે, મારામાં કેવી રીતે લીન થાય છે, તો યોગેન યુજ્યતે નાત્ર સંશય, તો એ મારામાં ઓટોમેટિક લાગી જ જાય છે. પણ આપણે જાણતા નથી અને જાણીએ તો પાછું ભૂલી જઈએ છીએ. મહારાજ કે આ વાત તો મેં તમને ઘણી વાર કરી છે પણ પાછું તમે ભૂલી જાઓ છો, માટે તમે લખી લેજો. ભગવાને તેથી 200 વર્ષ પહેલા કેવું પડ્યું, હવે તો બધા કેવા બધા ઈગરનેસ વાળા હતા, તો આપણે તો દરજ કેવું પડે કે ભાઈ લેખી તમે તો લેખી તો પછી વાંચો છો કે ઓલું પછી લેખું તો એ ભૂલાઈ ગયો, ક્યાં વહી ગયું, મારું આડાવડું થઈ ગયું. એટલે ભગવાન કહે છે જો થઈ જાય એક વખત લગ્ન જો લાગી જાય તો કામ થઈ જાય એવું છે.
સ્વામી વાતોમાં લખ્યું કે આ કથા વાર્તા બધું કરીને જીવમાં લગ્ની લગાડી દેવી. તમે જે છોકરો નાનો જે સમજણો થયો હોય ને ત્યાં કંઈક તારા ડૉક્ટર થવાનું, તારા આમ થવાનું, તારા આમ થવાનું. હું કામ કહ્યું? તમે એમ કહો કે સારું થવાનું? ભલે તમારે કરવો નથી પણ તમે એમ કહો ને. એ કહો તો અમે હોય ત્યારે કહો કે સ્વામી હા એમ ન થાય કે તો ચોટી ગયેલા છે, એમ ન થવું છે. પછી ઘરે જઈને કહો કે ભાઈ એવું થવું જેવું નહીં, ડૉક્ટર થવાનું. બોલો તો પછી થવું થવાય તો થવાનું. તો વધારે બહાર એની ઉપર મૂકો. એમ ભગવાન કહે છે કે જો બધા આવી રીતે મને જાણી લે, યથાર્થ તત્વતા જાણી લે, તો પછી એ મારામાં ઓટોમેટિક ચોટી જાય છે. પણ આપણે જાણીએ પણ બહુ હાવ પછી બહુ ઊંડા ન ઉતરે. બહુ ઊંડા ઉતરીએ એટલા બધા ઊંડા ન ઉતરે કે ભાઈ કથામાં પછી કે હાવ થોડું ઊંડું ઉતરી જાય. થોડું ઘણું બરાબર છે કે ભારત દરરોજ એમ થોડું ઘણું સાંભળીએ, આ તે બધું કરીએ, પણ બહુ પછી ઊંડું ન ઉતરાય. ભગવાન કહે છે કે બહુ ઊંડું ઉતરે તો આ બધા લાભ મળે. બધા બેનિફિટ છે ભગવાને રાખ્યા છે બહુ હેલા.